હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે ઉત્સર્ગ એકમના પ્રકાર. એક હોય છે બાહ્યકના ઉત્સર્ગ એકમ અને બીજા હોય છે જક્ષટામજ્જકીય ઉત્સર્ગ એકમ. જક્ષટામજ્જકીય ઉત્સર્ગ એકમ, તો આ બંને ઉત્સર્ગ એકમ વિશે આપણે ભણીશું. તો સૌથી પહેલાં કિડનીના સ્ટ્રક્ચરને આપણે સમજીએ. કિડનીના સ્ટ્રક્ચરમાં એક હોય છે આ રીતે સૌથી બહારની સપાટી. અંદર જઈએ તો અંદરની તરફ બાહ્યકનો ભાગ આવશે અને બાહ્યકથી અંદર જઈએ તો મજ્જકનો ભાગ આવશે, જેની અંદર મજ્જકીય પિરામિડ આવેલા હોય છે. બાહ્યકના ભાગમાં જોઈએ તો અહીંયા મેં બે ઉત્સર્ગ એકમ ડ્રો કર્યા છે. ઉત્સર્ગ એકમનો મોટો ભાગ બાહ્યકમાં આવેલો હોય છે, હેન્લેના પાશને છોડીને. તો આપણે જ્યારે ઉત્સર્ગ એકમની વાત કરીએ છીએ તો ઉત્સર્ગ એકમના મુખ્ય બે ભાગ હોય છે. એક છે માલપીધિયન કાય, જેમાં બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ હોય છે, અને મૂત્રપી નલિકાઓ, જેમાં પીસીટી, હેન્લેનો પાશ અને ડીસીટીનો સમાવેશ થાય છે. અહીંયા જે આ ઉત્સર્ગ એકમ આપણે ડ્રો કર્યું છે એને આપણે બાહ્યકનો ઉત્સર્ગ એકમ કહીએ છીએ, કારણ કે અહીંયા જે માલપીધિયન કાય છે એ બાહ્યકમાં છે અને બાહ્યકની જે બાહ્ય સપાટી છે એને નજીક છે. જુઓ અહીંયા આ બાહ્યકની બાહ્ય સપાટી છે, એને નજીક અહીંયા માલપીધિયન કાય આવેલો છે. આ માલપીધિયન કાય બાદ અહીંયા પીસીટી જોવા મળે છે અને પીસીટી પછી હેન્લેનો પાશ. હેન્લેના પાશમાં આ અવરોહી ભાગ છે અને આ આરોહી ભાગ છે. તમે જોતા હશો તો અહીંયા હેન્લેનો પાશ ખૂબ જ ટૂંકો છે અને મજ્જકમાં અંદર સુધી જતો નથી. અહીંયા આપણે ડીસીટી દોરી છે. અચ્છા, બીજી એક વાત, અંતર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છ બનાવે છે, જ્યારે બહિર્વાહી ધમનિકા બહાર નીકળીને પરિનલિકામય કેશિકાઓનું નિર્માણ કરે છે. અમુક ઉત્સર્ગ એકમમાં પરિનલિકામય કેશિકાઓ સિવાય વાસા રેક્ટા પણ આવેલ હોય છે. અહીંયા આપણે વાસા રેક્ટા દોર્યું છે પણ વધારે વિકસિત છે નહીં. તો જો બાહ્યકના ઉત્સર્ગ એકમની વાત કરીએ તો 3 અગત્યના પોઈન્ટ છે. એક, માલપીધિયન કાય બાહ્યકમાં છે અને બાહ્યકની બાહ્ય સપાટીને નજીક છે. હેન્લેનો પાશ ખૂબ ટૂંકો છે અને મજ્જકમાં અંદર સુધી જતો નથી, અને વાસા રેક્ટા ગેરહાજર અથવા તો અલ્પ વિકસિત હોય છે. એની સામે જો આપણે જક્ષટામજ્જકીય ઉત્સર્ગ એકમની વાત કરીએ તો માલપીધિયન કાય છે એ બાહ્યકમાં જ છે, પરંતુ બાહ્યકની મજ્જકીય સપાટીને નજીક છે. ફરીથી, જક્ષટામજ્જકીય ઉત્સર્ગ એકમમાં માલપીધિયન કાય બાહ્યકમાં છે, પરંતુ આ માલપીધિયન કાય બાહ્યકની બાહ્ય સપાટી નહીં પરંતુ મજ્જકીય સપાટીને નજીક આવેલો હોય છે. પછી અહીંયા આપણે પીસીટી ડ્રો કરી છે. પીસીટી પછી હેન્લેના પાશનો અવરોહી ભાગ, જે મજ્જકમાં ઊંડે સુધી જાય છે. મતલબ કે જક્ષટામજ્જકીય ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ લાંબો હોય છે અને મજ્જકમાં ઊંડે સુધી ખૂંપેલો હોય છે. અહીંયા છે આરોહી ભાગ, તો અવરોહી ભુજા અને આરોહી ભુજા. પછી અહીંયા ડીસીટી આપણે ડ્રો કરી છે. આ ડાયાગ્રામમાં તમે જોતા હશો તો ડીસીટી જે છે એની સાથે માલપીધિયન કાય ખૂબ જ નિકટતમ અવસ્થામાં ગોઠવાયેલો છે. તો જેટલા પણ જક્ષટામજ્જકીય ઉત્સર્ગ એકમ છે એમાં ડીસીટી અને માલપીધિયન કાય એકબીજાની નજીક ગોઠવાય છે અને વિશિષ્ટ પ્રકારની રચના બનાવે છે, જેને જેજીએ કહેવામાં આવે છે, એટલે કે જક્સ્ટાગ્લોમેરુલસ એપરેટસ અથવા જક્સ્ટાગ્લોમેરુલસ પ્રસાધન પણ કહેવામાં આવે છે. આ જક્સ્ટાગ્લોમેરુલસ પ્રસાધન છે એ આશ્રુતિ નિયમનમાં ભાગ ભજવે છે. એટલે કે આપણે ભણ્યા છીએ રાસ સિસ્ટમમાં અગત્યનો ભાગ ભજવે છે. આના સિવાય અહીંયા પણ અંતર્વાહી ધમનિકા છે એ રુધિર કેશિકા ગુચ્છ બનાવે છે અને બહિર્વાહી ધમનિકા છે
એ પરિનલિકામય કેશિકાઓ બનાવે છે. ધ્યાનથી આકૃતિને જોઈએ તો પરિનલિકામય કેશિકાઓ જે પ્રમાણે મેં ડ્રો કરી છે એ પ્રમાણે અહીંયા આ રીતે એ પીસીટી અને ડીસીટી ફરતે છે. આના સિવાય પરિનલિકામય કેશિકાઓ આગળ વધે છે અને આગળ વધીને એ વાસા રેક્ટાનું નિર્માણ કરે છે. ડાયાગ્રામમાં તમે જોતા હશો તો આ રીતે વાસા રેક્ટા યુ આકારમાં આપણને દેખાય છે. વાસા રેક્ટામાં અહીંયા આ જે પાર્ટ છે એ મજ્જકની અંદર જાય છે, મતલબ કે આ વાસા રેક્ટાની અવરોહી ભુજા છે અને આ છે વાસા રેક્ટાની આરોહી ભુજા, જે હેન્લેના પાશની અવરોહી ભુજાની સામે છે. મતલબ કે હેન્લેના પાશ સાથે વાસા રેક્ટા એવી રીતે ગોઠવાય છે જેના કારણે વાસા રેક્ટામાં રુધિરનો પ્રવાહ અને હેન્લેના પાશમાં ગાળણનો પ્રવાહ એકબીજાથી વિરુદ્ધ હોય છે, જે કાઉન્ટર કરંટનું નિર્માણ કરશે. આપણે ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિમાં ભણીએ છીએ કાઉન્ટર કરંટ મિકેનિઝમ. તો ફરી પાછું, હેન્લેના પાશનો આ અવરોહી ભાગ છે અને આ આરોહી ભાગ છે, જ્યારે વાસા રેક્ટાનો આ અવરોહી ભાગ છે અને આ આરોહી ભાગ છે. તો જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમમાં માલ્પિધિયન કાય મજ્જકીય સપાટીની એટલે કે બાહ્યકની મજ્જકીય સપાટીની નજીક હોય છે. હેન્લેનો પાશ લાંબો અને મજ્જકમાં ઊંડે સુધી ખૂંપેલો છે. વાસા રેક્ટા યુ આકારનો અને સુવિકસિત આપણને જોવા મળે છે. જો વાસા રેક્ટાના શબ્દને સમજીએ તો વાસા એટલે થાય બેટા રુધિરવાહિની અને રેક્ટાનો મતલબ થાય બેટા સ્ટ્રેટ સીધી રુધિરવાહિની. તો જોઈ શકો છો રુધિરવાહિની મજ્જકમાં અંદર સીધી જાય છે, યુ આકારનો પાશ બનાવે છે અને પછી એ મજ્જકમાંથી બહાર નીકળે છે. તો આ વાત કરી આપણે બાહ્યકના ઉત્સર્ગ એકમ અને જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમની. આ બંનેના પોઈન્ટ્સને ફરી પાછા આપણે નોટ કરી લઈએ. તો ઉત્સર્ગ એકમના પ્રકાર બે પ્રકાર છે, બાહ્યકના ઉત્સર્ગ એકમ અને જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમ. બાહ્યકના ઉત્સર્ગ એકમના પ્રમાણ 85%, જ્યારે જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમ ઓછા હોય છે જે 15% હોય છે. બાહ્યકના ઉત્સર્ગ એકમમાં માલ્પિધિયન કાય બાહ્યકની બાહ્ય સપાટીને નજીક હોય છે, જ્યારે જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમમાં માલ્પિધિયન કાય બાહ્યકની મજ્જકીય સપાટીને નજીક હોય છે. જક્ષ્ટામજ્જકીય એટલે કે મજ્જકની નજીક. હેન્લેનો પાશ બાહ્યકના ઉત્સર્ગ એકમમાં ટૂંકો અને મજ્જકમાં ઓછો ખૂંપેલો છે, જ્યારે જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ લાંબો છે અને મજ્જકમાં ઊંડે સુધી ખૂંપેલો હોય છે. વાસા રેક્ટાની વાત કરીએ તો બાહ્યકના ઉત્સર્ગ એકમમાં વાસા રેક્ટા અલ્પ વિકસિત અથવા ગેરહાજર હોય છે, જ્યારે જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમમાં તે સુવિકસિત હોય છે. પરિનલિકામય કેશિકાની વાત કરી લઈએ તો બાહ્યકના ઉત્સર્ગ એકમ હોય કે જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમ હોય, બંનેમાં પરિનલિકામય કેશિકાઓ આપણને જોવા મળશે. કાર્યની વાત કરીએ તો બાહ્યકના ઉત્સર્ગ એકમ મૂત્ર નિર્માણમાં ભાગ ભજવે છે, જ્યારે જક્ષ્ટામજ્જકીય ઉત્સર્ગ એકમ મૂત્ર નિર્માણ સિવાય આશ્રુતિ નિયમન, જેની આપણે વાત કરી રાસ સિસ્ટમ અથવા તો રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમમાં કામ કરશે. સાથે સાથે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ એટલે કે ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિમાં પણ ભાગ ભજવે છે. સાંદ્રતાની ક્રિયાવિધિમાં પણ ભાગ ભજવે છે. મતલબ કે 15% ઉત્સર્ગ એકમ છે એ મૂત્ર નિર્માણની સાથે સાથે આશ્રુતિ નિયમન અને કાઉન્ટર કરંટ ક્રિયાવિધિમાં પણ ભાગ ભજવે છે. તો આજે આપણે વાત કરી બેટા ઉત્સર્ગ એકમના પ્રકાર વિશે. તો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આના સિવાય આપણે બીજા પણ વિડીયો ઉત્સર્જન તંત્રને રિલેટેડ આ પ્લેલિસ્ટમાં એડ કરેલા છે. તો એ વિડીયોને પણ જોઈને અને તમને નોટ્સની જો રિક્વાયરમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં તમે મને જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.